2,95,000 માં પડવાની. કોઈને ક્રેટા લેવી હોય ક્રેટા પણ લઈ શકે છે. તો આ બધી આખી વેન્યુની લાઈન છે. સીએનજી માં 19,000 કિલોમીટર ચાલેલી છે. આ 35,000 કિલોમીટર ચાલેલી છે ખાલી. તો થાર પણ તમને મળી જવાની છે. એક જ જગ્યાએ તમને ગાડી પણ મળે છે અને તમને લોન પણ મળી રહે છે. દોસ્તો આખા ગુજરાતમાં જ્યાં સૌથી સસ્તામાં સેકન્ડ હેન્ડ કાર મળે છે એ જગ્યાએ આજે હું તમને લઈ આવ્યો છું. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અહીંયા કઈ કઈ કાર મળે છે, કારની પ્રાઇસિંગ શું છે, તમામ બાબતો જાણીશું. સારી કન્ડિશનમાં સસ્તામાં સેકન્ડ હેન્ડ એટલે કે યુઝડ કાર ખરીદવા કે વેચવાનું સૌથી વિશ્વસનીય પ્લેટફોર્મ મતલબ Cars24. આજે સસ્તી યુઝડ કારની શોધમાં આપણે આવી ગયા છીએ Cars24 ના અમદાવાદના એજી હાઈવે પર આવેલા કર્ણાવતી યાર્ડમાં, જ્યાં એક સાથે અનેક યુઝડ કાર આપને મળી જવાની છે. Cars24 છે, તેમની સાથે જોડાયેલા પાર્થભાઈ સાથે વાતચીત કરીશું. જેટલી અહીંયા ઊંચી ગાડીઓ છે તમે જુઓ છો, આપણી પાસે અહીંયા 300 છે કર્ણાવતી યાર્ડ પર. નરોડામાં આપણી પાસે 400 છે, બરોડામાં અને સુરતમાં અને રાજકોટમાં પણ આપણા યાર્ડ છે. ક્યાંય ઘણી કાર છે. ટોટલ આમ ગુજરાતમાં થઈને 1000 જેટલી ગાડીઓ હશે. એક એવી ગાડી કે જે લોકોની સૌથી વધુ પસંદીદા ગાડી છે એટલે કે વેગનર. આ છે આપણે 2013 નું મોડલ, ખાલી 40,000 કિલોમીટર જ ચાલેલી છે. બરાબર, ફર્સ્ટ ઓનર ગાડી છે. ફર્સ્ટ ઓનર. હા, અને આની પ્રાઇસ ની વાત કરું તો આ 2,95,000 માં પડવાની. વેગનર આપણે ત્યાં કેટલાથી કેટલા સુધીમાં મળી જાય અંદાજે? જો આપણે બીજી વેગનર લેવી હોય તો પાસે ઘણી બધી વેરાયટી છે. ઓકે, 2020 સુધી 2021 સુધીના મોડલ છે. કન્ડિશન એના પ્રમાણે, એના ઓનરશિપ પ્રમાણે તમને કદાચ 5-5.5 સુધીમાં પણ પડી રહે. સીએનજી માં માની લો કે વેગનર માં જવું છે તો કેટલા સુધીનું બજેટ હોવું જોઈએ વ્યક્તિનું? તમારે જો સીએનજી જૂના મોડલમાં લેવું હોય તો તમારે 3.5 થી 5.5 સુધીમાં તમને સારી કન્ડિશનમાં મળી જાય વેગનર મળી જાય. તો દોસ્તો આ 2,95,000 માં તમને મળવાની છે સારી કન્ડિશનમાં અને ફર્સ્ટ ઓનર છે. હવે દોસ્તો આ જે કર્ણાવતી યાર્ડ છે Cars24 નું, એમાં જો એક વેન્યુ છે સરસ મજાની, જો આ વ્હાઇટ કલરની છે અને આ મોડલ છે 2020 નું, પેટ્રોલ છે. જો અહીં તમામ જે ડિટેલ છે લખવામાં આવેલી છે. અને આનું પ્રાઇસિંગની વાત કરીએ તો અહીંયા જે લખેલું છે, મેન્શન કરેલું તે મુજબ 8,77,000 છે. સ્કેન કરશો તો તમને તમામ ડિટેલ મળી જાય. જો અહીંયા સ્કેનિંગનો ઓપ્શન છે. તો અહીં ક્રેટા છે, તમે જો ક્રેટાની આખી લાઈન લાગેલી છે. કોઈને ક્રેટા લેવી હોય તો ક્રેટા પણ લઈ શકે છે. અને વેન્યુ તમારે લેવી હોય તો આ બધી આખી વેન્યુની લાઈન છે. જો સિયાઝ જેવી ગાડી સીએનજીમાં જોઈએ છે. કયું મોડલ છે આ? છે 2019 નું મોડલ, ખાલી છે ને 19,000 જ ચાલેલી છે. સિયાઝમાં બી એ ટોપ મોડલ, આલ્ફા મોડલ છે. કિંમતની વાત કરું તો 8,27,000 ની પડે છે. સીએનજીમાં 19,000 કિલોમીટર ચાલેલી છે. આ દોસ્તો જો તમને સિયાઝનો શોખ હોય તો એ પણ તમે લઈ શકો છો. કન્ડિશન ટીપટોપ છે. જુઓ એકદમ કલર જોરદાર છે. અને જે ટોપ મોડલ કહેવાય, ટોપ મોડલમાં સિયાઝ મળવી થોડી મુશ્કેલ હોય છે, પણ Cars24 માં તમને એ પણ અવેલેબલ છે. જો આપણે આવી ગયા છે સિયાઝમાં. જો એકદમ સીટ તમે કમ્ફર્ટેબલ, બાકી આ તમામ વસ્તુઓ જોઈ લો તમે. પુશ સ્ટાર્ટ પડશે. જો ચાલુ થઈ ગઈ. સીએનજીમાં ઘણી વખત ઘણી કારમાં કેવું હોય કે ભાઈ ચાલુ થવામાં પ્રોબ્લેમ થાય, પરંતુ અહીંયા જે કાર હશે ને ભાઈ, એમાં એક પણ પ્રકારની પ્રોબ્લેમ તમને નથી મળવાની. પાછળ તમે જુઓ એકદમ પ્રીમિયમ તમારે કાર લેવી હોય કોઈ અને કમ્ફર્ટેબલ કાર લેવી હોય તો સિયાઝ બેસ્ટ છે. અને આમાં બી પ્લસ પોઈન્ટ કહું તમને, જી પેટ્રોલ, સીએનજી પ્લસ હાઇબ્રિડ છે. આની કિંમત કેટલી કીધી પાર્થભાઈ? 8,27,000. 8,27,000. અને આમાં બીજા મોડેલ તો આપણને મળી જાય ને સિયાઝમાં? સિયાઝમાં ઘણા મોડેલ છે, આખી લાઈન સિયાઝની છે. ઓકે, પેટ્રોલ ડીઝલમાં એમાં પણ મળી જાય. બરાબર, ડીઝલમાં મળી જશે. જો દોસ્તો તમારે જો સિયાઝ લેવી હોય, સીએનજી છે આ એનો ભાવ છે 8,27,000. બાકી તમે પેટ્રોલ અને ડીઝલમાં પણ આ મળી જવાની છે. માની લો કે કોઈનું બજેટ થોડું વધારે છે અને થોડી પ્રીમિયમ કક્ષાની કાર જોઈએ છે, દાખલા તરીકે હેરિયર જેવી, તો એક હેરિયર પણ દેખાડો. એક્ઝેટ પ્લસ છે, સનરૂફ વાળી, 35,000 કિલોમીટર ચાલેલી છે ખાલી. ઓકે, બરાબર. અને ડીઝલ છે, મેન્યુઅલ કાર છે. અને પ્રાઇસિંગની વાત કરીએ તો કેટલામાં પડ્યા? આ પ્રાઇસિંગની વાત કરું તો 8,74,000 ની ગાડી છે. અને મોડલ કયું કીધું? એક્ઝેટ પ્લસ. ઓકે, અને કયા વર્ષનું મોડલ છે? આ છે તમારે 2022 નું મોડલ, ફેબ્રુઆરી 2022. તો દોસ્તો આપણે હવે હેરિયર જે છે એ અંદરથી જોઈશું. આ મુજબની કન્ડિશન અંદરથી રહેવાની છે. Cars24 માં તમે કોઈ પણ કાર લેશો એટલે જોવા જેવું નહીં રહે, છતાં પણ જો તમારે અંદરથી જોવી હોય તો આ મુજબની કન્ડિશન રહેવાની છે. પુશ સ્ટાર્ટ બટન છે. જી, જો સ્ટાર્ટ થઈ ગઈ. અને સીટ તમારી ઇલેક્ટ્રોનિક છે. અહીંયા કોઈ બટન એ છે, ખાલી બટન દબાવો એટલે સીટ પાછળ જશે આખી. ઓકે, ઉપર લેવી હોય તો તમારે ઉપર કરી શકો છો, પાછળ કરવું હોય તો આ પાછળ ગઈ, ખાલી બટન દબાવવાનું છે સાઈડની સાઈડ. દોસ્તો ઘણા લોકોને થારનો શોખ હોય છે તો થાર પણ તમને મળી જવાની છે. આ ઉપરાંત હેરિયર તમારે લેવી હોય તો હેરિયર પણ તમને મળી જવાની છે. એક હેરિયર નથી, ઘણી બધી હેરિયર તમને મળી જશે. 2 લાખમાં કઈ કઈ ગાડીઓ આપણી પાસે અવેલેબલ હશે? જો 2 લાખમાં છે ને તમારી પાસે તમને અલ્ટો મળી શકે. ઓકે, બરાબર. i10 જૂના મોડલ જે છે 2011-12 ના મોડલ છે, તમને સારી કન્ડિશનમાં મળી શકે. બ્રિયો છે હોન્ડાની. ઓકે, હોન્ડાના એન્જિન તો તમે જાણો છો કે કેવા હોય છે. જી જી. એટલે હોન્ડાની બ્રિયો છે તમને મળી શકે. માની લો કે કોઈનું બજેટ 3 થી 4 ની આસપાસનું છે તો એમાં કઈ કઈ ગાડીઓ આપણી પાસે અવેલેબલ હશે? જો 3 થી 4 માં હશે તો તમને હોન્ડા સિટી તો છે જ. જી, બરાબર. પછી ઊંચા મોડલમાં વેગેનાર છે. ઓકે, બરાબર. આ ગ્રેન્ડ i10 છે. ઓકે, સારી કન્ડિશનમાં તમને ગ્રેન્ડ i10 મળી જશે. ઇગ્નિસ છે, જી, જે કોઈને એવું હોય છે કે ભાઈ મારે
પોતાને શીખવા માટે લેવી છે યસ યસ તો ઇગ્નિસ સૌથી સારી ગાડી છે કે ઇગ્નિસ તમે Okay. શીખવા માટે કોમ્પેક્ટ ને સરસ. ઓકે અને 5 લાખની ઉપરનું બજેટમાં જઈએ તો કઈ કઈ ગાડીઓ આપણી પાસે 5 લાખની ઉપર જતા હોય તો તમને તો ઘણી બધી ગાડીઓ મળી જશે. એમાં તો કદાચ કેલ્ક્યુલેશન કરવું બી અઘરું પડશે નહીં, કે સારી કન્ડિશનમાં 5 લાખનું કોઈ બજેટ હોય તો તમારા મતે કઈ ગાડી જે આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે એમાંથી કઈ ગાડી હોઈ શકે? સિયાસ છે, જી પછી હોન્ડા સિટી છે ઊંચા મોડેલમાં, Okay. 5 થી ઉપરના બજેટમાં તમને વેન્યુ છે, Yes. ક્રેટા છે, હમ એ પણ મળી શકે છે. પછી નિયોસ છે, ઓકે લેટેસ્ટ મોડેલ નિયોસ છે, અને સારામાં સારી જો એકદમ કહેવા જઈએ તો કે સસ્તી ટિકાઉ અને કંપની છે બલેનો, આપણને બલેનો Yes. સારી મળી શકે છે તમને. હવે આપણે જાણીશું Cars24 માંથી કાર ખરીદવા પર કસ્ટમરને એડિશનલ બેનિફિટ શું મળવાના છે. ઇન્સ્યોરન્સ મળી રહેશે ગાડીનો. તમારે કોઈ ગાડીને એવું છે કે ભાઈ મારે સીએનજી ફિટ કરાવીને લેવી છે જી તો અમે સીએનજી ફિટ કરીને એને આરસી બુક પર ચડાવીને પણ આપીએ અચ્છા એટલે માની લો કે કોઈ પેટ્રોલ ગાડી છે સીએનજી કર્યું છે એ પણ તમે કરી આપશો? આપીએ છીએ. ઓકે અને ડન. સારી કંપનીની કીટ લગાવીએ છીએ. ઓકે બરાબર. એસેસરીઝ કોઈ ભાઈ બાયર છે કે ભાઈ મારે કાર વોશ શેમ્પૂ ને બધું લેવું છે જી તો એ પણ આપણી પાસે અવેલેબલ છે, એ પણ આપીએ છીએ. ફાસ્ટેગ તમારે આવી જતું હોય છે. જી. ગાડી તમે બાય કરીને સાથે ફાસ્ટેગ પણ તમારે રજીસ્ટર થઈને આવી જતું હોય છે. ઓકે બરાબર. રોડ સાઇડ અસિસ્ટન્ટ આ એક એવી વસ્તુ છે હમ. કે ભાઈ ભવિષ્યમાં તમે ક્યાંક ગાડી લઈને ગયા ને તમે એવી જગ્યાએ ફસાયા હમ. કે તમારું ટાયર પંચર થઈ ગયું, તમારું પેટ્રોલ પતી ગયું, યસ વોટેવર, ચાવી અંદર એક ગાડી લોક થઈ ગઈ, હમ. તો તમને Cars24 એ ફેસિલિટી આપે છે કે ભાઈ તમે જ્યાં છો ત્યાંથી ફોન કરશો Cars24 માં, નજીકમાંથી કોઈ બી લોકલ કદાચ મિકેનિક કેવો હશે ને તમારી પાસે મોકલી આપશે. ઓકે બરાબર. તમારું કામ કરીને આપશે. હમ અને કદાચ પેટ્રોલ પતી ગયું હશે તો માર્કેટનો જે ભાવ હશે પેટ્રોલનો એ ભાવે તમને પેટ્રોલ પણ મળી રહેશે. ઓકે બરાબર. જીપીએસ ટ્રેકર છે, ભાઈ કોઈને કદાચ એવું લગાવું કે મારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવું છે હમ તો એ જીપીએસ ટ્રેકર પણ લગાવડાવી શકે છે આપણી પાસે. હમ બરાબર. આ Cars24 પ્રોટેક્ટ હમ આ તમારે સૌથી મસ્ત મજાનો પ્લસ પોઈન્ટ છે. ઓકે ભાઈ કોઈને મારે કે ભાઈ 1 વર્ષની મારે વોરંટી લેવી છે Cars24 પર તો એ તમને વોરંટી પણ અહીંયાથી તમે પરચેસ કરી શકો છો 1 વર્ષ માટે, એન્જિન અને ગિયર બોક્સની. ડિટેલિંગ આ પણ એક સરસ મજાની વસ્તુ છે. ભાઈ તમારે ગાડી પર ડિટેલિંગ કરાવીને લેવું છે કે ભાઈ મારે ટેફલોન કોટિંગ કરાવીને ગાડી લેવી છે યસ તો નાના નાના જે સ્ક્રેચીસ હશે બહુ નાના નાના જી, એ જી. પણ તમારે નીકળી જશે અને તમને ઘણી બધી વસ્તુઓથી પ્રોટેક્શન મળશે. સનનું પ્રોટેક્શન મળશે, યસ પછી એસિડિટી પ્રોબ્લેમ થતા હોય છે ઝાડ નીચે મૂકેલું તો એ તમને પ્રોટેક્ટ થતી હશે ગાડી. ઓકે બરાબર. અને બાયબેક એવી વસ્તુ છે કે ભાઈ બાયબેકમાં તમે ગાડી અહીંયાથી લઈને ગયા Okay. બરાબર. હવે તમને એવું છે કે મારે 6 મહિને પાછી વેચવી છે કે 1 વર્ષે વેચવી છે કે 18 મહિને વેચવી છે. બરાબર. તો તમને એક એવું અમાઉન્ટ હોય છે કે અમાઉન્ટમાં તમને શ્યોર તમને એ જ કિંમત તમને પાછી બાયબેકમાં આપશે કે ભાઈ તમે ગાડી પાછી આપી તમને આ કિંમત તમને મળશે. તો દોસ્તો માની લો કે તમે ઘરઘરાવ કાર ક્યારેક લો છો કોઈની પાસેથી, બની શકે સસ્તીમાં મળી જાય પણ એ કારમાં શું ખરાબી છે તમને ખબર નહીં હોય, પણ આ Cars24 છે એમાં અનેક પેરામીટર્સ ઉપર કારને ચેક કરવામાં આવે છે. એની ટેકનિકલ ટીમ જે છે તેના જુનેદભાઈ આપણી સાથે છે. જુનેદભાઈ, હવે કોઈ કાર જ્યારે અહીંયા આવે છે ત્યારે આપણે આમ તો ઘણા બધા પોઈન્ટ જે છે ચેક થતા હોય છે પણ મેન જે 160 કરતાં વધુ પણ મેન જે છે શું ચેક થતું હોય છે? મેનમાં સ્ટ્રક્ચર ડેમેજ છે, એક્સિડેન્ટલ કાર છે કે નહીં, Okay. એપ્રોન છે, પિલર છે, પછી ગાડીનું એન્જિન રિપેર છે કે નહીં, પછી કિલોમીટર ટેમ્પર છે કે નહીં, Okay. બરાબર. પછી Okay. ઓઇલ ચેક કરવામાં આવે છે, પછી ટાયર કેટલા ટકા છે એ બતાવે છે. ઓકે ઘણું બધું ચેક થાય. 160 થી 170 પોઈન્ટ ચેક કરવામાં આવે છે. ઓકે અત્યારે આપણે ઓઇલ ચેક કરી રહ્યા છીએ. અત્યારે ઓઇલ ચેક કરી રહ્યા છે આપણે. પછી આપણે પેન્ટ મશીન છે અમારી પાસે, એનાથી Okay. પેન્ટની થિકનેસ ચેક કરીશું. બરાબર. અમારી પાસે ટાયર ગેજ છે, એનાથી ટાયર ચેક ટાયરની કન્ડિશન કેવી છે બરાબર ને? પેન્ટ મશીન છે કે પેન્ટ છે કે નહીં. ઓકે બરાબર. સેકન્ડરી નંબર છે આ ટાયરનું મશીન Okay. છે મારી પાસે. ટાયર ચેક થશે આનાથી કે કેટલા પર્સન્ટેજ ટાયર ઘસાયા છે અને અત્યારે કેટલા બાકી છે એ ખબર પડી હા જાય. એ ખબર પડી જાય છે Okay. અહીંયાથી. ઠીક છે. અત્યારે 30 થી 40% ટાયર બતાવે છે. અમે અહીંયાથી ચેક કરીએ છીએ સ્ટ્રક્ચર ડેમેજ છે કે નહીં. Okay. આ છે એક પોઈન્ટ છે. Okay. આ રોબોટિક પોઈન્ટ જ બને છે જે કંપની ફિટેડ જ બને છે. ઓકે ગાડીના અંદર મેઇન પિલર હોય છે, એક્સિડેન્ટલના અંદર થાંભલી છે અને એ પિલર કહેવાય, Okay. અને બી કહેવાય અને સી કહેવાય. ઓકે ઠીક છે. મેઇન વસ્તુ આ છે. ઓકે પછી એના પછી મેઇન વસ્તુ શરૂઆતમાં અમે લોકો જો ચેક કરતા હોય છે એપ્રોન. ઓકે આ આખો એપ્રોન નો ભાગ છે. ઓકે આજે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે આ એપ્રોન લેગ છે. ઓકે આ બંને મેઇન વસ્તુ છે જે મેઇન પિલર કહેવાય ને ગાડીના, yes. એ ચેક થાય છે. આ વસ્તુ અમારે ત્યાં કંપનીમાં આવશે તો આ રિજેક્શન થશે. અમારે ત્યાં આ ગાડી લેવામાં નહીં આવે. માની લો કે કોઈ ગાડી તમે લો છો, તમામ જે પેરામીટર્સમાં જે ખરી ઉતરે એ જ લેવામાં આવે છે બરાબર ને? જે જેન્યુન કાર છે ને એ જ જી. લેવામાં આવે છે. હવે આપણે પાર્થભાઈ પાસેથી જાણીશું યુઝડ કાર ખરીદવા માટેની આખી પ્રોસેસ તેમજ કાર લોન વિશે. નોન એક્સિડેન્ટલ ગાડી છે આપણી પાસે. ઓકે કોઈ પણ ગાડી આપણી નોન એક્સિડેન્ટલ હોય છે, બધી ચેક થયેલી હોય છે. આપણી MRL લેબ છે Cars24 ની પોતાની. એ આખી લેબમાં ગાડી ટોટલી ચેક થઈને જે લાગે કે કદાચ પાર્ટ રિપેન્ટ કરવા છે તે રિપેન્ટ કરીને પછી એપ્લિકેશનમાં મેન્શન કરીને જ એ ગાડી પછી આપણી પાસે આવે છે. તો એ વસ્તુનો વિશ્વાસ છે કે ભાઈ કિલોમીટર જેન્યુન જ છે કે ભાઈ 10,000 કિલોમીટર ફરી છે 10,000 જ છે, લાખ ફરી છે તો એ લાખ કિલોમીટર જ ફરી છે. મતલબ કે કોઈ વ્યક્તિ Cars24 ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાં તમામ બાબતો એનું જે બજેટ છે એ બજેટ સેટ કરે જે કાર છે તો કારમાં તમામ જે વસ્તુ માની લો કે કોઈ સ્ક્રેચ છે
તો એ પણ એમાં મેન્શન કરેલું હશે. બધું ટોટલી મેન્શન કરેલું હશે. એની ટાયરની લાઈફ પણ કેટલી બાકી છે ને એ પણ મેન્શન કરેલું હશે અંદર. ઓકે, અને કોઈ વ્યક્તિ માની લો કે અહીંયા યાર્ડમાં આવવા માંગે છે તો પોસિબલ છે ને? એની ટાઈમ એ વિઝિટ કરી શકે છે. એ આવીને અહીંયા ઓફિસમાં જઈને મળીને અમારા એક બધા સીએસ હોય છે, બરાબર, કાર એડવાઇઝર હોય છે, એમની પ્રેફરન્સ પ્રમાણે સિલેક્ટ કરાવડાવે છે કે ભાઈ તમારે કેવી ટાઈપની ગાડી લેવી છે. પછી એ ટાઈપની ગાડી પછી તમને બહાર લઈને પ્રોપર ટેસ્ટ ડ્રાઈવ લઈને પછી બતાવે છે કે ભાઈ આ તમારી ગાડી ચેક કરી લો, ટેસ્ટ ડ્રાઈવ લઈ લો. તમને લાગતું હોય કે કંઈ તમને પ્રોબ્લેમ લાગે છે તો શેર કરો કે ભાઈ અમને આ લાગે છે. પેમેન્ટ કન્ડિશન છે એ ક્યાં મુજબની હોય છે? આપણે પેમેન્ટ કન્ડિશન બે રીતે છે. કેશમાં નથી હોતું, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય છે કે કોઈને ભાઈ મારે ડાયરેક્ટ લેવી છે, મારે લોન નથી કરાવી, ઓકે, તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય છે કે ભાઈ આપણે કંપનીના અકાઉન્ટ છે એની અંદર ટ્રાન્સફર કરી દે. બીજું લોન પ્રોસેસ છે આપણી, જી, એ જે બધા માટે બહુ જ ઇઝી પ્રોસેસ છે. યસ, બરાબર, કે તમને એક જ જગ્યાએ તમને ગાડી પણ મળે છે અને તમને લોન પણ મળી રહે છે. મતલબ કે કાર લોન જે છે એમાં પણ તમે મદદરૂપ થાઓ છો જે તે વ્યક્તિને. અહીંયાથી તમને લોન પણ મળી જાય. જો પ્રોફાઇલ સારી હોય, બિલકુલ, કસ્ટમર છે પ્રોફાઇલ સારી હોય તો ઝીરો ડાઉન પેમેન્ટ પણ આવી શકે. બહુ સરસ, બહુ સરસ. કદાચ થોડું આગળ પાછળનું ડાઉન પેમેન્ટ આવી શકે. શું શું કાગળિયા જે તે વ્યક્તિ પાસે હોવા જોઈએ લોન માટેના? તમારે જો ગાડી લોન પર લેવી હોય ને તમારે મેઇન છે તમારું આધાર કાર્ડ, જી, પેન કાર્ડ અને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ. ઓકે, બરાબર, આ તમારી મેઇન વસ્તુની જરૂર છે. જી, પછી ડિપેન્ડ છે પ્રોફાઇલ પર કે ભાઈ તમારે અગર કોઈક રેન્ટ પર રહેતો હોય તો રેન્ટના કાગળિયા જોઈ શકતા હોય છે. પોતાનું ઘર હશે તો કોઈ વાંધો નથી, લાઇટ બિલની કદાચ જરૂર પડતી હોય છે. બાકી મેઇન જે છે આધાર કાર્ડ, પેન કાર્ડ અને 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ. તમે કદાચ નોકરી કરો છો તો નોકરીના તમારા એકાઉન્ટમાં તમારી સેલેરી આવતી હશે. તમે બિઝનેસ કરો છો તો બિઝનેસનું તમારી આવક જવક જે હશે બધું એક જ જગ્યાએ થાય. તમારે ઇન્સ્યોરન્સનું બી અહીંયા થઈ જાય છે, આરસી ટ્રાન્સફરના જે એક્સ્ટ્રા ચાર્જ લાગતા હોય, બરાબર, એ ચાર્જ આપીને આરસી ટ્રાન્સફર પણ થઈ જાય. તમારે ક્યાંય જવાની જરૂર નથી. ગાડી પસંદ કરી, તમે લોન કરી, તમે બધું અહીંયા પત્યું, તમે ઘરે જાઓ, તમારી ગાડી પણ તમારે ઘરે પહોંચવાડીશે તો ગાડી પણ ઘરે પહોંચી જશે. તમારા આરસી ટ્રાન્સફર છે 60 દિવસે તમારે ઘરે આરસીની બુક પણ આરટીઓ માંથી આવી જશે. માની લો કે કોઈ વ્યક્તિને Cars24 ના માધ્યમથી પોતાની કાર વેચવી છે, બરાબર છે, તો એ પ્રોસિજર ટૂંકમાં જરા જણાવી દો. હા, હવે કોઈને ધારો કે ગાડી વેચવી છે, બરાબર, હવે અહીંયા આવી મારા એક અલગ ટીમ છે જે ઇન્સ્પેક્શન કરતું હોય છે ગાડીનું. એ ઇન્સ્પેક્શન કરાવી, ગાડીની વેલ્યુએશન કઢાવી, એ બધું પેરામીટર ચેક થતા હોય છે કે ભાઈ નોન એક્સિડેન્ટલ છે, પાણીમાં ડૂબેલી નથી, જી, જી, બરાબર, ટોટલી ડેમેજ નથી થયેલી, કિલોમીટર ટેમ્પર નથી કર્યા, બધા પેરામીટર ચેક થઈને જ પછી એ ગાડીની આખી પ્રોફાઇલ બનાવીને પછી એમને કહે છે કે ભાઈ તમારી ગાડીની આટલી કિંમત આવે. જો કોઈ વ્યક્તિને સેકન્ડ હેન્ડ કાર ખરીદવી છે, તેનું બજેટ થોડું ઓછું છે અને ક્વોલિટી થોડી સારી જોઈએ છે, મતલબ કે ટ્રસ્ટેડ કોઈ બ્રાન્ડ પાસેથી તમારે કાર ખરીદવી છે તો Cars24 તમારા માટે બેસ્ટ જગ્યા છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને માની લો કે તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરી દેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.